અમારા ભારતીય જનતા પક્ષ દ્વારા કડી શહેરમાં 36 ઉમેદવારો માટે પક્ષનો મેન્ડેટ આપવામાં આવેલો. જુદા જુદા વોર્ડોની અંદર જે કડીમાં 36 સીટમાંથી જે ફોર્મ ભરાયા છે એમાં અમારા ભારતીય જનતા પક્ષના 21 થી 23 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થશે. વોર્ડ નંબર 9 માં અમારા 2 ઉમેદવાર બિનહરીફ થશે, કારણ કે બીજા 2 સીટોના ઉમેદવારી પત્રો કોઈએ ભર્યા નથી. કુલ 9 વોર્ડની જે 36 સીટો છે એ 36 સીટોમાંથી આજે ફોર્મ ભરવાના દિવસે ભારતીય જનતા પક્ષના અમારા 23 ઉમેદવારો સામે કોઈ પક્ષે અપક્ષે કોઈ પાર્ટીએ ફોર્મ ભર્યા નથી. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નગરપાલિકાનો મુખ્ય ઉદ્દેશ્ય એ નળ, ગટર અને રસ્તાઓથી આધારિત આ ચૂંટણીઓ લડાવી જોઈએ. આ તમામ પ્રાથમિક સુવિધાઓના મુદ્દાને લઈ ચૂંટણીઓ લડાવી જોઈએ. પણ હવે રાજકીય પક્ષો એ નેશનલ અને ઇન્ટરનેશનલ મુદ્દાઓ આધારિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમની અંદર ઉતરી રહ્યા છે. લોકો કઈ રીતનાનો જવાબ આપે છે તે પેલા ક્યાંક ને ક્યાંક વિપક્ષે પાછી પાણીએ 70 બેઠકો ઉપર કરી છે. તેના જ કારણે ભારતીય જનતા પાર્ટી 70 બેઠકો બિનહરીફ જીતવાની અંદર સફળ નીવડી છે. ક્યાંક વિપક્ષોએ ફોર્મ ના ભર્યું તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ ઓપરેશન પાર પાડી અને કેટલાક ઉમેદવારોને મનાવવામાં સફળ નીવડીને તેના જ કારણે લોકશાહીના સૌથી મોટા પર્વ 9,500 કરતા વધારે ઉમેદવારોની આ ચૂંટણી અને તેની અંદર પહેલા જ દિવસે શ્રી ગણેશ થયા છે. બિનહરીફ થવાના જોવાનું રહેશે કે જ્યારે ચૂંટણીના મતદાનનો દિવસ આવે છે ત્યાં સુધીમાં ખરેખર કેટલી બેઠકો એવી બિનહરીફ થાય છે અને કેટલી બેઠકો ઉપર એ કાટેકી ટક્કર જોવા મળે છે તેના ઉપર પણ હજી નજર રહેશે. સમાચારોમાં આગળ વાત કરીએ ઉત્તર ગુજરાતની, કે જ્યાં ઉત્તર ગુજરાતના મહેસાણાના કડીથી એક મહત્વપૂર્ણ સમાચાર છે તે સામે આવી રહ્યા છે. કડી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. કડીમાં ચૂંટણી પહેલા જ ભાજપની શાનદાર જીત. કડી નગરપાલિકામાં 36 માંથી 22 બેઠકો બિનહરીફ અને સાથે જ બહુમતીના આંકડાથી એ ચૂંટણી છે તે પણ ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ કરી છે. અને સાથે જ કડી નગરપાલિકામાં 3 વોર્ડ સંપૂર્ણપણે બિનહરીફ. નીતિન કાકાના ગઢમાં ભાજપે બોલાવ્યો સપાટો. ફરી એકવાર ભાજપનો ગઢ સાબિત થયું કડી નગરપાલિકા, કે જ્યાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટો ખેલ પાડ્યો અને સાથે જ નગરપાલિકાના 36 બેઠકોમાંથી 22 બેઠકો એ ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ, એટલે કે બિનહરીફ થઈ. અને આ જીત એ ઉમેદવારો અને સાથે સાથે પક્ષની જીત ગણાવી. અને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ. આજે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ફોર્મ ભરવાની કાર્યવાહી ખૂબ મોટા પ્રમાણમાં ચાલુ છે. અમારા ભારતીય જનતા પક્ષ દ્વારા કડી શહેરમાં 36 ઉમેદવારો માટે પક્ષનો મેન્ડેટ આપવામાં આવેલો. અને મને આનંદ છે કે મારી માહિતી પ્રમાણે આજે ફોર્મ ભરવાના દિવસે ફોર્મ ભરવાનો સમય 3 વાગે પૂરો થતા જુદા જુદા વોર્ડોની અંદર જે કડીમાં 36 સીટમાંથી જે ફોર્મ ભરાયા છે એમાં અમારા ભારતીય જનતા પક્ષના 21 થી 23 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થશે. એટલે કે અમારા વોર્ડ નંબર 1 માં અમારા 4 ઉમેદવાર બિનહરીફ થશે. સામે કોઈએ ઉમેદવારી પત્ર ભર્યું નથી. એવી જ રીતે વોર્ડ નંબર 3 માં પણ અમારા ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ થશે. તેમની સામે પણ કોઈએ ઉમેદવારી પત્ર ભર્યું નથી. એવી રીતે વોર્ડ નંબર
4ની અંદર 4માંથી અમારી 3 સીટ વિનિયોજિત થઈ છે અને વોર્ડ નંબર 6ની અંદર અમારા 4 ઉમેદવાર વિનિયોજિત થશે, કારણ કે સામે કોઈ પણ ઉમેદવાર આવ્યા નથી. એવી જ રીતે વોર્ડ નંબર 7માં અમારા 3 ઉમેદવાર વિનિયોજિત થશે, એમની સામે પણ કોઈ ઉમેદવારી પત્રો આવ્યા નથી. એવી રીતે વોર્ડ નંબર 8ની અંદર અમારા 3 ઉમેદવાર વિનિયોજિત થશે, એમની સામે પણ કોઈ ઉમેદવારી પત્ર આવ્યા નથી. અને વોર્ડ નંબર 9માં અમારા 2 ઉમેદવાર વિનિયોજિત થશે, કારણ કે બીજા 2 સીટોના ઉમેદવારી પત્રો કોઈએ ભર્યા નથી. આમ કડીના કુલ 9 વોર્ડની જે 36 સીટો છે એ 36 સીટોમાંથી આજે ફોર્મ ભરવાના દિવસે ભારતીય જનતા પક્ષના અમારા 23 ઉમેદવારો સામે કોઈ પક્ષે અપક્ષે કોઈ પાર્ટીએ ફોર્મ ભર્યા નથી. એટલે કડીના મતદારોના આશીર્વાદથી, અમારા ભારતીય જનતા પક્ષના નેતાઓના આશીર્વાદથી, કડી શહેરના સંગઠનના સૌ કાર્યકરોની ખૂબ મહેનત અને પરિશ્રમથી અને ખાસ કરીને છેલ્લા 40 વર્ષથી કડી નગરપાલિકામાં સતત ભાજપની એ નગરપાલિકાઓ બની, એ નગરપાલિકાઓ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આશીર્વાદથી અને અત્યારે ગુજરાતમાં અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને અમારા સંગઠન મંત્રી માનનીય રત્નાકરજીએ જે માર્ગદર્શન આપ્યું, જે અમને પ્રેરણા આપી અને અમારા કાર્યકરો વર્ષોથી કડીમાં દરેક પ્રસંગે પ્રજાની પડખે ઉભા રહે છે, કડીનો સખત અને સતત વિકાસ કર્યો છે અને કડીની દરેક જ્ઞાતિ સમાજને સંપૂર્ણ રીતે સહયોગ આપ્યો છે. એટલે બધા જ મતદારોએ અમારા ભારતીય જનતા પક્ષના ઉપર, સંગઠન ઉપર, અમારી નેતાગીરી ઉપર વિશ્વાસ વ્યક્ત કરી અને અમને 36માંથી 23 સીટો આજે પ્રથમ દિવસે જ બિનહરીફ આપી છે. એ બદલ હું સર્વ મતદારોનો, કાર્યકરોનો આભાર માનું છું અને અમારા પ્રદેશ મોવડી મંડળને પણ અભિનંદન આપું છું. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.